સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તત્વબોધ આ ગ્રંથની આપણે વિચારણા કરી રહ્યા હતા. તત્વ એટલે શું અને તત્વનો બોધ એટલે શું એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ. તત્વ અર્થાત કે એ આત્મતત્વ કે બ્રહ્મતત્વ જે સર્વનો સાર છે, સર્વના સારભૂત જે તત્વ છે તેનો બોધ અર્થાત કે જ્ઞાન. અને જ્ઞાન માત્રથી આપણને આપણું ઈચ્છિત ફળ મળી જાય. તો આપણું ઈચ્છિત ફળ શું છે? તો દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની જ બધાને ઈચ્છા છે. અંતિમ ઈચ્છા તો એ જ છે. તો એવી દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા જ્ઞાન માત્રથી પૂર્ણ થઈ શકે તેમ છે. કારણ કે દુઃખ રહિત નિત્ય સુખ સ્વરૂપ માત્ર આપણું આત્મ સ્વરૂપ જ છે. આત્મા જ સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે નિત્ય છે અને આનંદ સ્વરૂપ અર્થાત કે દુઃખ રહિત છે. જેને બીજા શબ્દોમાં કહીએ તો આ આત્મજ્ઞાનથી અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એવા તત્વનો બોધ જે ગ્રંથમાં આપવામાં આવે છે એવો વેદાંતનો પ્રકરણ ગ્રંથ એ તત્વબોધ છે. અને એમાં આપણે હવે આજે પ્રવેશ કરવાનો છે. એની વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ ગયા છીએ. હવે પ્રવેશ કરતી વખતે પહેલાંમાં શરૂઆતમાં જ શંકરાચાર્યજી મંગલાચરણ કરે છે. તો મંગલાચરણનો જે શ્લોક છે એ પુસ્તકમાં આપેલો છે. ગ્રંથનો પહેલો જ શ્લોક છે. એનું આપણે ઉચ્ચારણ કરી અને પછી એની વિચારણામાં આગળ વધીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. ખૂબ સરસ આ મંગલાચરણનો શ્લોક છે. એના એક એક શબ્દ પણ આપણે વિચારણા કરવાની છે કે વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ એટલે શું અને જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા જ્ઞાન પ્રદાન કરનાર એવા ગુરુને નમન કરવું એટલે શું એને આપણે વિચારણા. વાસુદેવેન્દ્ર એટલે શું? યોગીન્દ્રમ શબ્દને સમજવાનો છે. જ્ઞાનપ્રદમ અર્થાત કે જ્ઞાન પ્રદાન કરનાર જે ગુરુ છે એનો અર્થ શું છે એને સમજવાનું છે આપણે. નત્વા એટલે એમને નમન કરવાનું. તો નમન કરવું એટલે શું? અને મુમુક્ષુણામ હિતાર્થાય મુમુક્ષુઓના હિત માટે, એના કલ્યાણ માટે. તો ખરેખર મુમુક્ષુ કોણ છે અને એનું હિત શેમાં છે? એટલે મુમુક્ષુઓનું હિત કેવી રીતે છે આ ગ્રંથ એની વિચારણા કરવાની છે. અને મુમુક્ષુઓના હિત માટે આ તત્વબોધ અભિધીયતે તત્વબોધની અહીંયા વિચારણા કરવાની છે. એટલે આટલા શબ્દો આપણે આ સમજીશું અને એના દ્વારા શું અર્થ ફલિત થાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો અહીંયા આજે મંગલાચરણ છે, મંગળ આચરણ. તો મંગલાચરણ જે આપણે કરી રહ્યા છીએ એ મંગલાચરણમાં શા માટે કરવામાં આવે છે એની આપણે વિચારણા કરવાની છે. મંગલાચરણની જરૂર શું છે? શા માટે મંગલાચરણ કરવાનું? સીધો ગ્રંથ પ્રારંભ કરી દીધો હોત તો શું વાંધો હતો? કે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણમાં શું કરવામાં આવે છે? તો કે આપણને જેના માટે આદર હોય, જેના માટે માન હોય, એની કૃપા કે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કે એનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કંઈ પણ સારું કામ શરૂ કરવાનું હોય, કંઈક નવું કામ શરૂ કરવાના હોઈએ તો આપણા જે વડીલો હોય એમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. એક વિદ્યાર્થી છે, એની પરીક્ષા છે. પરીક્ષા હશે તો શું કરશે? ઘરના વડીલોના આશીર્વાદ લેશે કે આજે મારી પરીક્ષા છે, પરીક્ષા આપવા જવું છે એમ કહીને પગે લાગવા આવશે. કોઈ ગુરુ હોય તો એમને પગે લાગવા આવે. કોઈ નવો ધંધો શરૂ કરવાના હોઈએ અથવા નવી નોકરી જોઈન કરવાના હોઈએ, નોકરીનો પહેલો જ દિવસ હોય અને જતા હોઈએ તો પણ
આપણને જેના માટે માન કે આદર છે એમની કૃપા પ્રાપ્ત થાય એના માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, એમને નમન કરતા હોઈએ છીએ. તો અહીંયા મુમુક્ષુ માટે જે આદરણીય છે કે માન યોગ્ય છે એ કોણ છે? મુમુક્ષુ માટે જો આદરણીય હોય તો ઈશ્વર અને ગુરુ. ઈશ્વર કૃપાથી જ આ માર્ગે આગળ વધી શકાય છે, એટલે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે. અને ગુરુ પણ એ ઈશ્વર જ ગુરુ રૂપે અભિવ્યક્ત થઈ અને આ જ્ઞાન પ્રદાન કરનાર છે, એટલે ગુરુ માટે પણ આદર છે. અને સાથે સાથે ગુરુ પણ શાસ્ત્રનો આધાર લઈ શાસ્ત્ર અનુસાર જ જ્ઞાનનો ઉપદેશ આપે છે, શાસ્ત્રનો જ ઉપદેશ આપે છે, એટલે શાસ્ત્ર માટે પણ આદર છે. એટલે અહીંયા આપણે કોઈ પણ વેદાંતના ગ્રંથમાં જોઈશું તો જે મંગલાચરણ કરવામાં આવે છે એમાં ઈશ્વર અને ગુરુને નમન કરવામાં આવતા હોય છે. એટલે એક તો એ છે. બીજું હોય છે કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ અર્થે, કે કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય, કોઈ વિઘ્ન ન આવે. જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ન આવે એ રીતે એ કાર્ય સંપન્ન થાય એના માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. એટલે કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ અર્થે ઈશ્વરને નમન કરવાના. અને ત્રીજું ગુરુ પરંપરાને વંદન, કે જે ગુરુ પરંપરાને લીધે અત્યાર સુધી આપણને આ જ્ઞાન ઉપલબ્ધ થયું છે. તો આ 3 મુદ્દાની આપણે વિચારણા કરવાની છે કે શા માટે મંગલાચરણ કરવામાં આવે છે. અને એ કરી અને પછી આપણે શ્લોકના શબ્દો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા શંકરાચાર્યજી જે કાર્ય કરવા જઈ રહ્યા છે એ કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ થાય, નિર્વિઘ્ને સંપન્ન થાય એના માટે મંગલાચરણ કરે છે. તો અહીંયા શંકરાચાર્યજી કયું કાર્ય કરવા જઈ રહ્યા છે? આ ગ્રંથ રચનાનું તત્વબોધ અભિધીયતે, તત્વબોધ નામનો જે ગ્રંથ છે એની રચના કરી રહ્યા છે. એ અહીંયા અધ્યયન કરવાનું છે આપણે. એ ગ્રંથની રચના કરવા જઈ રહ્યા છે. તો આ ગ્રંથની રચનાનું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય એવી શંકરાચાર્યજીની ઈચ્છા છે. હવે આ કોઈ એમનો સ્વાર્થ તો નથી, એમને પોતાને કોઈ સ્વાર્થ નથી. શેના માટે છે? તો કે શ્લોકના જ શબ્દ છે મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓના કલ્યાણ માટે છે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને સંસારના દુઃખોથી મુક્ત થવું છે એના માટે આ ઉપયોગી છે. અને એટલા માટે અહીંયા એમનું કાર્ય, એમને ઈચ્છા છે કે હું જે કાર્ય કરી રહ્યો છું, જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ નિર્વિઘ્ને સંપન્ન થાય, એમાં કોઈ વિઘ્ન ન આવે. શારીરિક સ્વાસ્થ્ય બગડે તો પણ વિઘ્ન આવે, કોઈ કુદરતી વિપત્તિ આવે તો પણ વિઘ્ન આવે, ઘણા બધા વિઘ્નો આવવાની સંભાવના છે. એટલે એ વિઘ્નોથી બચી અને આ કાર્ય સારી રીતે સંપન્ન થાય એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો ઈશ્વરના અનુગ્રહની શા માટે આવશ્યકતા છે? આપણે મહેનત કરીએ અને કાર્ય સફળ થઈ જાય, લખવા બેઠા છે, ગ્રંથની રચના થઈ જાય, એમાં વિઘ્ન બીજું ક્યાંથી આવવાનું? અને ધારો કે કંઈક વિઘ્ન આવે તો દૂર કરીએ. એમાં ઈશ્વરના અનુગ્રહની શું આવશ્યકતા છે? કે ને ઈશ્વરની કૃપા જોઈએ. ઈશ્વરના અનુગ્રહ માટે જ્યારે પ્રાર્થના કરવામાં આવતી હોય ત્યારે ઈશ્વરના અનુગ્રહની શા માટે આવશ્યકતા છે એ પહેલાં વિચારણા કરવું પડે. અને વિચારણા કરી અને એકવાર સમજી જઈએ અને જો એવો નિષ્કર્ષ થઈ જાય કે ના, ઈશ્વરના અનુગ્રહ વગર આપણું કોઈ કાર્ય સફળ થઈ શકે તેમ નથી, અને આવો નિશ્ચય થઈ જાય ને પછી આપણે જે ભાવનાપૂર્વક કરીશું ને, ખરેખર હૃદયની સાચી ભાવનાપૂર્વક પ્રાર્થના હશે. નહીં તો ભલે પ્રાર્થના કરીએ, કરવા ખાતર કરી લઈએ, મંગલાચરણ કરી લઈએ, દરેક વર્ગમાં આપણે એનું ગાન પણ કરીશું, પણ મનમાં એવો ભાવ નહીં આવે કે ના ઠીક છે આ તો કરીએ છીએ, પણ આપણે જાતે મહેનત કરીને ભણીએ છીએ ને, તો કેમ જ્ઞાન નહીં થાય? તો આપણું કાર્ય તો આપણે મહેનત કરીએ છીએ એટલે સફળ થઈ જ જશે. એમાં ઈશ્વરના અનુગ્રહની ક્યાં આવશ્યકતા છે? જો એ સ્પષ્ટ નહીં સમજાયું હોય ને ત્યાં સુધી અહીંયા જે ભાવ જણાવવામાં આવે છે ને, જે ભાવપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરવાની છે એવો ભાવ મનમાં આવશે નહીં. તો ઈશ્વરના અનુગ્રહની શા માટે આવશ્યકતા છે? તો અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ એ કાર્ય કરવામાં 3 વસ્તુ કે 3 પરિબળો એમાં ભાગ ભજવતા હોય છે. 3 પરિબળો એમાં ભાગ ભજવે. કોઈ પણ કાર્યની સફળતા ઈચ્છતા હોઈએ કે આપણે જે પણ કાર્ય, વ્યવહારિક કાર્ય હોય કે આધ્યાત્મિક કાર્ય હોય કે લોક કલ્યાણનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય જો સફળ થાય એવું ઈચ્છતા હોઈએ તો એમાં 3 પરિબળો ભાગ ભજવતા હોય છે.
અને ખૂબ અગત્યના છે. આ થોડીક વિચારણા આપણે કરી લઈશું ને એટલે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા સમજાઈ જશે. તો આ 3 પરિબળો કયા કયા છે તો અહીંયા જણાવે છે. પ્રયત્ન, કાળ અને દૈવ, આ 3 પરિબળ છે. પ્રયત્ન અર્થાત કે આપણે જે પ્રયત્ન કે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે એ પહેલું પરિબળ. બીજું છે કાળ. કાળ અર્થાત કે સમય. યોગ્ય સમયે કાર્ય થવું પણ એટલું જ જરૂરી છે. પ્રયત્ન તો જરૂરી છે જ, યોગ્ય સમયે કાર્ય થવું પણ જરૂરી છે. અને ત્રીજું દૈવ. દૈવ અર્થાત કે ઈશ્વરની કૃપા, ઈશ્વરનો અનુગ્રહ. તો પ્રયત્ન, કાળ અને દૈવ આ 3 સાથે મળે અનુકૂળ થાય, યોગ્ય હોય તો જ કાર્ય સફળ થાય છે એવું આ જોવામાં આવે છે. હવે જો પ્રયત્ન ગણીએ તો આપણે દ્રષ્ટાંત લઈએ કે એક વિદ્યાર્થી એને પરીક્ષામાં સારા ગુણથી ઉત્તીર્ણ થવું છે, પરીક્ષામાં સારું પરિણામ જોઈએ છે, તો એને શું કરવું જોઈએ? પહેલો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન જ ના કરે તો શું એ પરીક્ષામાં પાસ થઈ શકે ખરું? પ્રયત્ન કરે તો જ પાસ થાય, પ્રયત્ન ના કરે તો પાસ થઈ શકે નહીં. એટલે પ્રયત્નની આવશ્યકતા છે. બીજું કાળ, યોગ્ય સમયે. યોગ્ય સમય અર્થાત પરીક્ષા પહેલાં એને તૈયારી કરવાની હોય. પરીક્ષા પછી ઘણીવાર વેકેશન મળતું હોય છે, મહિના 1.5 મહિનાનું વેકેશન હોય છે. પરીક્ષા પૂરી થઈ જાય કે રિઝલ્ટ આવે પછી જે વેકેશન પડતું હોય છે, વિદ્યાર્થી એવું વિચારે કે અત્યારે તો મારે સ્કૂલે જવાનું હોય, ટ્યુશન ક્લાસીસ ભરવાના હોય, બીજું બધું કામ હોય, રમવાનું હોય, બધું જ હોય. નાના વિદ્યાર્થી હોય ત્યાં સુધી એ બધું હોય. તો કે અત્યારે તો સ્કૂલે જવાનું છે, ટ્યુશન ક્લાસીસ છે, મને સમય મળતો નથી, મારે જે તૈયારી કરવાની છે ને પરીક્ષા પછી જે મહિનો વેકેશન પડે છે ને એમાં હું તૈયારી કરી લઈશ. તૈયારી કરે છે, પ્રયત્ન કરે છે, પણ ધારો કે પરીક્ષા પછીના વેકેશનનો 1 મહિનો છે એમાં તૈયારી કરવાનું વિચારે તો પ્રયત્ન કરી શકે છે પણ એ પ્રયત્નનું ફળ નહીં મળે એને. એનાથી એને પરીક્ષાનું જે પરિણામ આવવાનું છે એમાં કોઈ ફેર નહીં પડે. એટલે યોગ્ય સમયે મહેનત કરવી પણ જરૂરી છે. પ્રયત્ન હોવો જોઈએ એ પણ યોગ્ય સમયનો હોવો જોઈએ. અને આ બંને કરે. ધારો કે આખું વર્ષ મહેનત કરે છે, યોગ્ય સમયે મહેનત કરે છે, યોગ્ય પ્રકારની મહેનત કરે છે, તો આ કેટલો ભાગ થયો? 1/3 અને 1/3, 2/3 થયો. હજુ 1/3 પોર્શન બાકી છે કાર્યની સફળતા માટે. આ 2 હોય ને, પ્રયત્ન અને કાળ, તો 33 અને 33 66% સુધી આવી શકે. બાકીના જે 34% છે ને, બાકી 1/3 એ ઈશ્વરની કૃપા પર આધારિત છે. કેવી રીતે? આ એક દૃષ્ટાંતમાં આપણે સમજી લઈએ. એનાથી આપણે આપણા જીવનના બધા જ પ્રસંગોને સમજી લેવાના છે. કોઈ પણ કાર્ય કરવા જઈએ ને તો આપણો પ્રયત્ન, યોગ્ય સમયનો પ્રયત્ન અને ઈશ્વરની કૃપા અનિવાર્ય જ છે. એ સિવાય આપણું કાર્ય સફળ થઈ શકતું નથી. વધારો કે વિદ્યાર્થી પરીક્ષાના અઠવાડિયા પહેલાં જ બીમાર પડી જાય તો, હમણાં કોરોના જેવું ગયું, કોરોના થઈ ગયો, શું કરવાનું? કાં હોસ્પિટલમાં રહેવું પડે અથવા 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ જાઓ. પરીક્ષા સમયે જ જો એવું થઈ જાય તો આખા વર્ષની મહેનત કરેલી હોય તે નિષ્ફળ જાય, એનું યોગ્ય પરિણામ ના મળે. ધારો કે અગાઉ બીમાર ના પડે, પરીક્ષાના દિવસે જ માથું દુખે અને તાવ આવી ગયો હતો, તો પણ જેવું પરીક્ષામાં પરફોર્મ કરવું જોઈએ એવું ના કરી શકાય. ચાલો પોતે બીમાર ના પડે, આ કેટલી સંભાવના છે એનો આપણે વિચાર કરી રહ્યા છીએ. અને આમાં જેટલાય પરિબળો છે ને એમાંથી આપણા હાથમાં કશું જ નથી. આ મહેનત કરવાનું આપણા હાથમાં હતું, આખું વર્ષ મહેનત કરી, યોગ્ય સમયે મહેનત કરી, પહેલાં 2 પરિબળ આપણે નિયંત્રણમાં છે. પણ જે ત્રીજું પરિબળ છે ને એમાં કેટલા બધા પરિબળો ભાગ ભજવે છે અને એમાંથી એક પણ પરિબળ આપણા હાથમાં નથી હોતું. ધારો કે પરીક્ષાના આગલે દિવસે જ કે પરીક્ષાને દિવસે જ ઘરમાં કોઈક સ્વજન બીમાર થઈ જાય, એમને દવાખાને લઈ જવા પડે, તો સમય ત્યાં આપવો પડે અને માનસિક રીતે પણ ડિસ્ટર્બ થઈ જાય કે ભણેલું હોય, જાણતા હોય બધું, છતાંય પરીક્ષામાં સારી રીતે લખી શકાય નહીં. અથવા કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય તો પણ આ સંભવ ના બને, ધારેલી સફળતા ના મળે. ધારો કે આવું કશું જ નથી થયું, જો બધી એક પરિબળ આપણે જોતા જઈએ છીએ, જો એ વિપરીત થતા જાય તો આપણને સફળતા ના મળે, અને એક પરિબળ જો આપણને અનુકૂળ થતા જાય તો પણ આગળ એટલા બધા પરિબળો ભાગ ભજવે છે કે જેમાં આપણું કોઈ નિયંત્રણ નથી. ધારો કે પરીક્ષાને દિવસે ઘરેથી નીકળે, સ્કૂલે જવાનું હોય, પરીક્ષા ખંડ સુધી જવાનું હોય
રસ્તામાં ખૂબ વરસાદ પડે અને પાણી ભરાઈ ગયા, રસ્તા જામ થઈ ગયા, કંઈક આંદોલનકારી રસ્તા પર આવી ગયા અને રસ્તા જામ થઈ ગયા, કંઈક બને, જે વાહન લઈને ગયા હોય એ વાહન બગડે અને તમે સમયસર પહોંચી ના શકો એવું બને. અને સમયસર જો પરીક્ષા ખંડમાં ના પહોંચે, થોડા લેટ પહોંચે એટલે આમે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય અને મોડું થઈ ગયું હોય એટલે સારી રીતે પેપર લખી શકાય નહીં. ધારો કે સમયસર પહોંચી પણ ગયા, પછી જે વાંચેલું છે એમાંથી જ પૂછાય એવી શક્યતા કેટલી? ઘણી વાર એવું થાય ને કે અમુક સબ્જેક્ટ સારા હોય એમાં આપણી ગ્રીપ સારી હોય, સારી રીતે તૈયાર કરી હોય, અને અમુક સબ્જેક્ટ ઓછા ફાવતા હોય, અમુક ટોપિકની તૈયારી ઓછી થઈ હોય. હવે જેટલું સિલેબસમાં હોય બધું તો પૂછાય નહીં, અમુક અમુક જ પૂછાતું હોય. તો જે પૂછાય એ આપણે તૈયારી કરી છે એમાંથી જ આવે એવી શક્યતા કેટલી? બની શકે જો ઈશ્વરની કૃપા હોય તો જે તૈયારી કરી હોય એમાંથી વધારે પૂછાય, અને જો ઈશ્વરની કૃપા ના હોય તો જે તૈયારી ના થઈ હોય ને એમાંથી જ વધારે પૂછાય એવું પણ બને. તો શું એ આપણા હાથમાં છે? ના, એ પણ આપણા હાથમાં નથી. આપણે જે સારી તૈયારી કરી હોય એમાંથી ન પૂછાય એવું પણ બને. પછી આગળ ધારો કે આપણે તૈયારી કરી છે એમાંથી જ પૂછાય, પણ એ વખતે યાદ આવવું જોઈએ ને. તૈયારી તો કરી હોય, ઘણા છોકરાઓને એવું થતું હોય છે, તૈયારી કરી હોય પણ લખવા બેસે ને ત્યારે યાદ જ ના આવે, અથવા અડધું યાદ આવે ને પછી ભૂલી ગયા. તો જે યાદ છે એ લખી શકાય એવું પણ કંઈ દર વખતે બનતું નથી. ધારો કે આવડે છે, લખી શકાય એવું છે, પણ સમય ઘટી ગયો હતો, 100માંથી 80 માર્ક્સનું જ લખી શકાય, તો પણ ધારેલી સફળતા મળતી નથી. ચાલો આ બધું અનુકૂળ થઈ ગયું. હજુ આગળ વિચારણા કરી. એ ઉત્તર વહી જે તપાસવાના છે એ સાહેબને ત્યાં પહોંચી ગઈ. હવે એ સાહેબ સવારમાં તપાસવા બેઠા છે અને ધારો કે એમને ઘરે સવારમાં સારી ચા ના મળી તો શું થાય? જો એમનો મૂડ બગડ્યો તો તમારું રિઝલ્ટ બગડી જાય આપણું. ધારો કે પાણી પીતા હોય પાણી પડ્યું ને તમે લખેલું ભૂસાઈ ગયું, શું કરશે પરીક્ષક? એવરેજ માર્ક આપીને મૂકી દેશે. ઘણી બધી સંભાવના છે કે આપણું ધારેલું કાર્ય સફળ ન થાય. હવે આ બધા પરિબળો જે આપણે જોયા અને આ બધું અનુકૂળ થાય ને તો જ ધારેલી સફળતા મળે. હવે આ બધા પરિબળો આપણા નિયંત્રણમાં નથી એવું તો સમજાય છે. આમાંથી એક પણ પરિબળ આપણા નિયંત્રણમાં નથી. તો આ બધા પરિબળો જેના નિયંત્રણમાં છે ને એને પ્રાર્થના કરવાની, અને આ બધા પરિબળો ઈશ્વરના નિયંત્રણમાં છે. આખા જગતનું સંચાલન ઈશ્વર જ કરી રહ્યા છે, અને એવા ઈશ્વર એને પ્રાર્થના કરવાની કે હે પરમેશ્વર, આખા જગતનું સંચાલન આપ કરી રહ્યા છો, તો આ બધા પરિબળો મને અનુકૂળ થાય અને હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ સારી રીતે સફળ થાય એવો મારા પર અનુગ્રહ કરો, એવી મારા પર કૃપા કરો. એના માટે અહીંયા મંગલાચરણ કરવામાં આવે છે. ઈશ્વરને પ્રાર્થના એના માટે કરવામાં આવે છે. આ ત્રીજું જે ફેક્ટર છે ને દૈવ, એ ખૂબ અગત્યનું છે. માણસ પોતાની રીતે પ્રયત્ન કરે, યોગ્ય સમયે મહેનત કરે તો 1/3 એટલું કરી શકે. છેલ્લું જે 1/3 રહે છે ને એ ઈશ્વર કૃપા પર આધારિત છે. એના માટે ઈશ્વરનો અનુગ્રહ આવશ્યક છે. હવે આ એક દ્રષ્ટાંત જોયું, બીજા તમારા જીવનના કોઈ પણ પ્રસંગને તમે આ વિચારણાથી ચકાસી લેજો. ખેડૂત હોય, ખેતી કરતો હોય, એ ધારો કે વરસાદ પડી ગયા પછી ખેતર ખેડવા જાય તો મહેનત કરે છે, પણ ક્યારે કરે છે? સમય વીતી ગયો. વરસાદ પહેલાં મહેનત કરવી પડે, અત્યારે વિચારવો તો બહુ તડકો છે, આવી ગરમીમાં ક્યાં જવું, પછી ઠંડક થાય પછી ખેડવા જઈશ, તો એ ખેતી ના કરી શકે. પ્રયત્ન જ ના કરે તોય સંભવ નથી, યોગ્ય સમયે ના કરે તોય સંભવ નથી. અને ધારો કે યોગ્ય સમયે મહેનત કરે, બધી જ તૈયારી કરે, ખૂબ મહેનત કરે, અને છેલ્લે પાક તૈયાર થવાની તૈયારી હોય અને એ જ વખતે વરસાદનું ઝાપટું આવી ગયું તો અમુક પાક ખરાબ થઈ જાય. વાવાઝોડું આવી ગયું તો તૈયાર થયેલો પાક પણ ખરાબ થઈ શકે તેમ છે. જ્યાં સુધી તૈયાર થઈને ઘરમાં ના આવે ત્યાં સુધી કોઈ ગેરંટી નથી કે કાર્ય સફળ થાય. આમ કોઈ પણ કાર્ય હોય, આ પ્રયત્ન, કાળ અને દૈવ, આ 3 પરિબળો એમાં ભાગ ભજવે છે. મેં આવું એકવાર કહ્યું ને, વિદ્યાર્થીઓનો વર્ગ હતો એમાં, તો એક વિદ્યાર્થી ઊભો થઈને મને કહે, સ્વામીજી આજે 33% નહીં, ટોટલ કેટલા થાય? 100% થવા જોઈએ ને. તો કે 33% આપણો પ્રયત્ન
યોગ્ય સમયની મહેનતના 33% અને ઈશ્વર કૃપાને 34% આપો કે તો જ 100% થાય. એટલે આ બે કરતાં વધારે અગત્યનું છે. એના માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે, મંગલાચરણ કરવામાં આવે છે કે હે પરમેશ્વર, આ જે ગ્રંથ રચનાનું કાર્ય છે એ સારી રીતે સફળ થાય. એમાં એમનો પોતાનો સ્વાર્થ નથી, મુમુક્ષુણામ હિતાર્થાય, એના માટે આ ગ્રંથ રચના કરી રહ્યા છે. અને આ જે કહ્યું ને ઈશ્વરનો અનુગ્રહ, એમાં આપણો પ્રયત્ન નથી. એવો જ એક શ્લોક આવે છે વિવેક ચૂડામણીમાં, દુર્લભમ તયમેવૈતત દેવ અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે. એતત ત્રયમ દુર્લભમ, આ 3 દુર્લભ છે. અને દુર્લભ કયું? અને દેવાનુગ્રહ હેતુકમ એટલે દેવના અનુગ્રહથી, અહીંયા દેવ એટલે ઈશ્વર, ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એના સિવાય એ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલે ઘણા એવો અર્થ કરતા હોય છે દેવ અનુગ્રહ હેતુકમ દુર્લભમ. દુર્લભ એટલે કેવું? તો કે બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય. અરે આમાં મુશ્કેલીથી પણ પ્રાપ્ત થાય એવું નથી, ખૂબ પ્રયત્નથી પ્રાપ્ત થાય, ખૂબ પ્રયત્નથી પણ પ્રાપ્ત થાય એવું નથી. મનુષ્ય પ્રયત્નથી આ સંભવ જ નથી, માત્ર ઈશ્વરના અનુગ્રહથી સંભવ છે. મનુષ્ય પ્રયત્નેન ન સાધ્યમ. બસ એવું અહીંયા જે દૈવ છે ને એમાંય મનુષ્ય પ્રયત્ન થઈ શકે ને એમ નથી. જો આપણો પ્રયત્ન હોય તો એટલો જ થઈ શકે કે જેના નિયંત્રણમાં આ બધું છે ને એની કૃપા પ્રાપ્ત કરવા એને પ્રાર્થના કરી શકાય. બસ આટલું જ આપણે કરી શકીએ. મનુષ્યત્વ આપણા પ્રયત્નથી પ્રાપ્ત થતું નથી. આપણા કર્મો અનુસાર ઈશ્વર ઈચ્છે ત્યારે આપણને મનુષ્યત્વ પ્રાપ્ત થતું હોય છે. મુમુક્ષુત્વમ, જગતના અન્ય પદાર્થોની ઈચ્છા થયા કરે, ધર્મ અર્થ અને કામ પુરુષાર્થની ઈચ્છા થાય એના માટે પ્રયત્ન કરતા રહીએ અને એનું ફળ પ્રાપ્ત કરતા રહીએ. આ આપણા પ્રયત્નથી થઈ શકે તેમ છે. પણ મોક્ષની ઈચ્છા થવી કે ધર્મ પુરુષાર્થની પણ મર્યાદા જણાવવી જોઈએ, એ ઈશ્વરાનુગ્રહથી જ સંભવે છે. આપણે પૂર્વેની વિચારણા જોઈ ત્યારે એ જોયું હતું કે જ્યારે ઈશ્વરની કૃપા થાય ને ત્યારે જ આ ધર્મ પુરુષાર્થની મર્યાદા જણાય છે. કામ પુરુષાર્થની મર્યાદા જણાય ત્યારે એ અર્થ પુરુષાર્થ માટે પ્રયત્ન કરે છે. અર્થ પુરુષાર્થની મર્યાદા જણાય કે એ તો માત્ર આ જન્મ પૂરતું જ સુખી કરી શકે એમ છે, જન્માંતરમાં કે હવે પછીનો જન્મ થશે એમાં અર્થ પુરુષાર્થ કામ લાગે તેમ નથી, ત્યારે ધર્મ પુરુષાર્થ તરફ આગળ વધે છે. અને જ્યારે ધર્મ પુરુષાર્થની મર્યાદા સમજાય કે ધર્મ કાર્ય કરીએ પુણ્ય પ્રાપ્ત થાય અને પુણ્યનું ફળ સુખ મળે અને એ પુણ્ય વપરાઈ જાય, ફરી પાછા મનુષ્ય જન્મમાં આવવાનું, પાછા પુણ્યકર્મો કરવાના, પાછું એનું ફળ ભોગવવાનું, પાછા સુખ વગરના થઈ જઈએ અને ફરી પુણ્યકર્મો કરતા. આ ચક્ર ચાલ્યા જ કરે છે. એમાંથી ક્યારે છૂટાય? એવું સુખ ક્યારે મળે કે જે ક્યારેય જાય નહીં અને એમાં ક્યારેય દુઃખ આવે નહીં. આવી જે મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા, એને જ મોક્ષની ઈચ્છા કહેવાય છે. અને એ જ્યારે ધર્મની મર્યાદા ઈશ્વર કૃપાથી સમજાય ને ત્યારે જ આ માર્ગે આગળ વધારતું હોય છે. એટલે મુમુક્ષુત્વમ પણ આપણા પ્રયત્નથી નથી પ્રાપ્ત થતું. આપણને ધારો કે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થઈ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને મુક્તિ પ્રાપ્ત કરવી છે, તો એમાંય ઈશ્વરનો અનુગ્રહ છે. નહીં તો અહીંયા દેવાનુગ્રહ હેતુકમ ન કહ્યું હોત. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો સમાગમ કે સત્સંગ, એ પણ ઈશ્વર કૃપાથી જ સંભવે છે. એટલે અહીંયા આવું જે ગ્રંથ રચનાનું કાર્ય છે એ સફળતાપૂર્વક થઈ શકે, નિર્વિઘ્ને સમાપ્ત થાય. માત્ર ગ્રંથ રચનાનું કાર્ય સમાપ્ત થાય કે સારી રીતે થઈ શકે એટલો ઉદ્દેશ નથી. ગ્રંથ સારી રીતે રચાય. શંકરાચાર્યજી અહીંયા જે મંગલાચરણ કરે છે એની પાસે ઘણા બધા ઉદ્દેશ્ય છે. ગ્રંથ રચના સારી રીતે થાય, એમાં પોતાનું સ્વાસ્થ્ય ના બગડે, બીજી કોઈ વિપત્તિ ન આવે અને સફળતાપૂર્વક ગ્રંથની રચના થઈ જાય. રચાયેલો ગ્રંથ સચવાય, એ રચાયેલો ગ્રંથ સચવાય અને મુમુક્ષુના હાથમાં પહોંચે, મુમુક્ષુ સુધી પહોંચે અને એ એનું અધ્યયન કરી અને એના હિત કે કલ્યાણ માટે પ્રયત્ન કરી શકે, આ ગ્રંથનો લાભ લઈ અને મુક્તિ માટે પ્રયત્ન કરી શકે, ત્યાં સુધીનું કાર્ય નિર્વિઘ્ન થાય ને એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. મુમુક્ષુણામ હિતાર્થાય, એનું મુમુક્ષુનું હિત થાય ત્યાં સુધીનું કાર્ય સફળતાપૂર્વક સારી રીતે નિર્વિઘ્ને સંપન્ન થાય એના માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે. તો ચાલો, એ કાર્ય તો થઈ ગયું, ગ્રંથ રચાઈ ગયો, આપણી સમક્ષ ઉપલબ્ધ છે, આપણા સુધી પહોંચી ગયો, આપણે એનું અધ્યયન તો આપણા માટે કેમ મંગલાચરણ જરૂરી છે? તો કે આપણે પણ નિર્વિઘ્ને આખો ગ્રંથ ભણી શકીએ.
અધ્યયન અધ્યાપનનું કાર્ય નિર્વિઘ્ને થઈ શકે ને એના માટે આપણે પણ મંગલાચરણની આવશ્યકતા છે. નહીં તો આ ગ્રંથ લીધો, અધ્યયન શરૂ કરીએ અને મારું સ્વાસ્થ્ય કે આપનું સ્વાસ્થ્ય બગડે અને આ ના થઈ શકે એવું બની શકે. કોઈ કુદરતી વિપત્તિ આવી પડે. હમણાં કોરોના જેવું થઈ ગયું, 1.5 વર્ષ આપણા અધ્યયન વર્ગો બધા બંધ જ હતા, ત્યારે અધ્યયન ના થઈ શકે. કેટલાય એવા પરિબળો છે કે જે આપણા અધ્યયનને અટકાવી શકે એમ છે, અને એ પરિબળો અનુકૂળ રહે એના માટે આપણે પણ મંગલાચરણ કરવાની આવશ્યકતા છે. એટલે અહીંયા આપણે પણ હવે પ્રત્યેક વર્ગના પ્રારંભે આ મંગલાચરણના શ્લોકનું ઉચ્ચારણ કરીશું. અને અહીંયા હવે આપણે શ્લોકના શબ્દો જોવાના છે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. વાસુદેવ એટલે સર્વના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે જે રહેલા છે એ પરમાત્માને જ વાસુદેવ કહે છે. સર્વની અંદર વસેલા છે એ વાસુદેવ, જે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ એક નામ વાસુદેવ છે. એવા વાસુદેવ જે યોગીન્દ્ર છે. ઇન્દ્ર અર્થાત કે શ્રેષ્ઠ, યોગીઓમાં જે શ્રેષ્ઠ છે. એવા ગુરુને, કેવા ગુરુ છે? બીજો શબ્દ વાપરે છે જ્ઞાનપ્રદમ. જ્ઞાન પ્રદાન કરનારા જે ગુરુ છે તેમને નત્વા એટલે નમન કરીને, આ ચાલુ વર્તમાનકાળની જે ક્રિયા હોય ને, આમ કરીને અથવા ત્યાં જઈને આ લઈ આવો, પછી એની બીજી ક્રિયાનો નિર્દેશ હોય છે. જ્યારે ગત્વા નત્વા તો આ શબ્દ લાગે એટલે એક ક્રિયા કરીને પછી બીજી ક્રિયાનો નિર્દેશ, તો કે એમને નમન કરીને, માત્ર નમન કરીને શું કરવાના છે આગળ? તો કહે છે કે મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. ઈશ્વરને વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન પરમેશ્વરની વાત કરી, અને વાસુદેવ જે નામ છે એ જ પોતાના વાસુદેવ અર્થાત શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ છે, અને ગોવિંદ પાદાચાર્ય એમના ગુરુ છે. એટલે એક જ શબ્દ વાપરીને ગુરુને અને ઈશ્વરને નમસ્કાર કરે છે. જ્ઞાન પ્રદાન કરનાર એવા ગુરુને નમસ્કાર કરીને, નમન કરીને, મુમુક્ષૂણામ હિતાર્થાય, મુમુક્ષુના હિત માટે તત્વબોધ, તત્વનો બોધ, આત્મતત્વનો કે બ્રહ્મતત્વનો બોધ કે જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે એવો જે આ ગ્રંથ છે એ અભિધીયતે, એ કહેવામાં આવે છે, એની રચના કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા જે શબ્દો જો વાસુદેવ શબ્દનો અર્થ સમજીશું, યોગીન્દ્ર શબ્દનો અર્થ સમજવાનો છે, જ્ઞાનપ્રદમ ગુરુમ એ શબ્દ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખૂબ અગત્યનો શબ્દ છે આ. એક શબ્દ આમાં વિચારણા યોગ્ય છે. મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓના કલ્યાણ માટે આ ગ્રંથની રચના કરી, બીજા કોઈ ઉદ્દેશ માટે રચના થતી નથી. ધારો કે આ ગ્રંથનું અધ્યયન કરીએ એટલે આપણું સ્વાસ્થ્ય સારું થઈ જશે? ના. ધન પ્રાપ્ત થઈ જશે? ના. સંબંધો સુધરી જશે લોકો સાથેના? ના. હા, સમજ સુધરી જાય અને આપણું વર્તન બદલાઈ જાય તો સંબંધો સુધરે પછીની વાત છે. જગતમાં સત્તા સંપત્તિ કંઈ પ્રાપ્ત થશે? તો કે ના, બીજું કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થવાની. શું પ્રાપ્ત થશે? આપણું કલ્યાણ થઈ જશે. જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે એ આપણી ઈચ્છા પૂરી થઈ જશે. મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. હવે વાસુદેવેન્દ્ર, એક શબ્દ લઈ આને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વાસુદેવ શબ્દ છે. વાસુદેવ એટલે વસુદેવસ્ય અપત્ય વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે એને વાસુદેવ કહેવાય. દશરથસ્ય અપત્ય દાશરથી. દશરથ રાજાના પુત્ર છે ને દાશરથી, રામનું એક નામ દાશરથી છે. એવી રીતે પિતાના નામ પરથી પુત્રના નામ આવી રીતે પડતા હોય છે. અહીંયા વસુદેવસ્ય અપત્ય વાસુદેવ, વસુદેવના પુત્ર હોવાથી એમને વાસુદેવ કહેવાય છે. અને વાસુદેવ નામ છે કૃષ્ણ ભગવાનનું. અને કૃષ્ણ ભગવાનના જે સહસ્ત્ર નામ છે એમાં જ ગોવિંદ નામ પણ છે, વાસુદેવ નામ પણ એમાં આવે છે. એટલે એ જ કૃષ્ણ ભગવાન જે પરમાત્મા પૂર્ણ અવતાર રૂપે અવતરેલા એ કૃષ્ણ ભગવાનનું જ નામ વાસુદેવ પણ છે, ગોવિંદ પણ છે, અને પોતાના ગુરુદેવનું નામ શંકરાચાર્યજીના ગુરુદેવનું નામ પણ ગોવિંદ પાદાચાર્યજી હતું. એટલે ગોવિંદ નામ એમનું હતું. એટલે વાસુદેવ કહી અને ઈશ્વરને પણ નમસ્કાર કરવામાં આવે છે અને સાથે સાથે પોતાના ગુરુને પણ નમન કરવામાં આવે છે. અને આપણે પહેલાં જોઈ ગયા કે મુમુક્ષુ માટે જો આદરણીય કોઈ હોય તો ગુરુ અને ઈશ્વર બે જ છે. એ બે માટે આદર હોવો જોઈએ, માન હોવું જોઈએ, તો જ આ શાસ્ત્રમાં આપણી પ્રવૃત્તિ થઈ જાય.
એટલે વાસુદેવ, દેવ શબ્દ પણ અગત્યનો છે. દ્યોતનાદ દેવ, જે સ્વયં પ્રકાશિત છે ને એ દેવ છે. અને આ વાસુદેવ સર્વમાં સત્તા અને સ્ફૂર્તિ રૂપે રહેલા છે. પ્રત્યેકની અંદર ચૈતન્ય રૂપે રહેલા છે. પ્રત્યેકની અંદર રહેલા દેવ પ્રત્યેકને કાર્ય કરવાની જે શક્તિ પ્રદાન કરી રહ્યા છે, સત્તા અને સ્ફૂર્તિ રૂપે રહેલા છે, એ વાસુદેવ છે. એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. આપણું ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકમાં આવે છે, વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુ પણ છે એ, અને વસુદેવ સુતમ, વસુદેવના પુત્ર છે, એટલે વસુદેવસ્ય અપત્ય વાસુદેવ. એટલે અહીંયા પરમાત્માનો નિર્દેશ કરી અને એમને નમસ્કાર કરવામાં આવે છે. અને એ બંનેને એક જ શબ્દ દ્વારા કેમ કહેવામાં આવ્યું? તો કે એક આપણે ગુરુ પરંપરાના શ્લોકમાં જે છે ને, એક શ્લોક આપણે કહેતા હોઈએ છીએ કે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઈશ્વરો ગુરુ આત્મા ઇતિ. ઈશ્વર ગુરુ આત્મા. ઈશ્વર, ગુરુ અને આત્મા મૂર્તિભેદ વિભાગીને. આમાં આ ત્રણમાં મૂર્તિનો જ ભેદ છે. મૂર્તિ એટલે અભિવ્યક્તિ, અભિવ્યક્તિનો જ ભેદ છે. બાકી આ ત્રણમાં કોઈ જ ભેદ નથી. ઈશ્વર, ગુરુ અને આત્મા આ ત્રણે ત્રણ એક જ છે. કેવા છે? તો કે વ્યોમવદ વ્યાપ્ત દેહાય. વ્યોમવદ, વ્યોમ એટલે આકાશ, નિરાકાર છે. આકાશને ઘણી જગ્યાએ પરમાત્માને સમજાવવા માટે આકાશ જેવા છે એવો શબ્દ વાપરવામાં આવતો હોય છે. વ્યોમવદ, એમનું કોઈ શરીર નથી, આકાશને જોઈ શકાય નહીં. સ્થૂળ રૂપે અભિવ્યક્તિ છે, એ માત્ર મૂર્તિભેદ છે. વાસ્તવમાં ઈશ્વર, ગુરુ અને આત્મા પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. ઈશ્વરનું સાચું સ્વરૂપ તો એ જ છે, જ્યારે માયા ઉપાધિ છોડી દેવામાં આવે, એનો ત્યાગ કરવામાં આવે તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને ગુરુ પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપે જાણી ચૂકેલા છે, એટલે એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ સ્વરૂપમાં સ્થિત છે. આપણે પણ છીએ તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ, પણ આપણે પોતાને એ રૂપે જાણતા નથી, એટલે ત્યાં સ્થિત નથી. અત્યારે આપણે ક્યાં સ્થિત છીએ? એક દ્રષ્ટાંતમાં જોઈએ કે તમે અત્યારે શરીર રૂપે પોતાને માનો છો, તમે અત્યારે ક્યાં સ્થિત છો? તો કે જ્યાં મારું શરીર છે ત્યાં હું સ્થિત છું. આ સત્સંગ હોલમાં હું સ્થિત છું, જ્યાં હું બેઠો છું ત્યાં હું સ્થિત છું. હવે ધારો કે તમે કંઈક જોઈ રહ્યા છો, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કોઈક રૂપ જોઈ રહ્યા છો. અત્યારે તમે મને જોઈ રહ્યા છો. જ્યારે તમે મને જુઓ છો ત્યારે તમે શું કહો છો? હું આ દ્રશ્ય જોઈ રહ્યો છું. તો દ્રશ્ય ક્યારે જોઈ શકો? જ્યારે તમે આંખમાં સ્થિત હો ત્યારે, ચક્ષુ ઇન્દ્રિયમાં સ્થિત હો ત્યારે તમે દ્રશ્ય જોઈ શકો. શ્રવણેન્દ્રિયમાં સ્થિત હો ત્યારે શબ્દ શ્રવણ કરી શકો. આમ ઇન્દ્રિયોમાં સ્થિત હોઈએ છીએ, ક્યારેક શરીરમાં સ્થિત હોઈએ છીએ, ક્યારેક અંતઃકરણમાં સ્થિત હોઈએ છીએ. હું આ વિચાર કરું છું ત્યારે મનમાં સ્થિત છીએ. આ આપણી સ્થિતિ છે. એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં આપણે સ્થિત હોઈએ છીએ, આત્મ સ્વરૂપમાં સ્થિત હોતા નથી. આ જગ્યા બદલતા રહીએ છીએ. ક્યારેક શરીરમાં સ્થિત હોઈએ, હું બેઠો છું કહીએ ત્યારે હું શરીરમાં છું, હું જોઉં છું ત્યારે હું ઇન્દ્રિયોમાં સ્થિત છું, હું વિચારું છું ત્યારે હું મન બુદ્ધિમાં સ્થિત છું. આપણી સ્થિતિ ક્યાં છે? જ્યાં સ્થિતિ છે ત્યાં આપણે રહેલા છીએ. એ આપણું સ્વરૂપ થઈ જાય છે એ વખતે. જ્યારે ગુરુ ક્યાં છે? પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે. હું સતચિત આનંદ સ્વરૂપ છું એવા જ્ઞાનમાં જે નિત્ય નિરંતર સ્થિત છે એ જ એનું સ્વરૂપ કહેવાય. એટલે ગુરુ, ઈશ્વર અને આત્મા એક જ સ્વરૂપ છે. વ્યોમવદ વ્યાપ્ત દેહાય, એવા ગુરુને ત્યાં નમસ્કાર કરવામાં આવે છે. અને એટલે ગુરુ અને ઈશ્વર બંને એક જ છે. એટલે વાસુદેવેન્દ્ર જે શબ્દ કહેવામાં આવે છે એ વાસુદેવ દ્વારા બંનેને નમસ્કાર કરે છે. ઈશ્વર અને ગુરુ બંનેને નમસ્કાર કરી બંનેના અનુગ્રહ માટે પ્રાર્થના કરવામાં આવે છે. હવે બીજો શબ્દ છે યોગીન્દ્રમ. યોગીઓમાં ઇન્દ્ર અથવા યોગીઓના ઇન્દ્ર. તો પહેલાં આપણે સમજવું પડે યોગ એટલે શું અને ઇન્દ્ર એટલે શું. ઇન્દ્ર શબ્દ તો ખબર છે, દેવોના રાજા. દેવોના રાજા અર્થાત શું? મનુષ્યનો રાજા હોય તો મનુષ્યમાં શ્રેષ્ઠ હોય એ જ રાજા બને. રાજા હોય એટલે હંમેશા શ્રેષ્ઠ હોય. તો દેવોમાં જે શ્રેષ્ઠ છે એને ઇન્દ્ર કહેવામાં આવે. દેવોના રાજા એટલે દેવો જ આપણા કરતાં તો શ્રેષ્ઠ છે,
અને દેવોમાં પણ જે શ્રેષ્ઠ છે એવા ઇન્દ્ર, એટલે સર્વશ્રેષ્ઠ જે કંઈ શ્રેષ્ઠ હોય ને એ ઇન્દ્ર કહેવામાં આવે. નામ પણ હોય છે મહેન્દ્ર, યોગેન્દ્ર, આ બધા જે નામ છે એમાં પણ એવો જ ભાવ હોય છે. ઇન્દ્ર અર્થાત કે શ્રેષ્ઠ. તો અહીંયા યોગીઓમાં જે શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે, તો કે યોગીઓ કેટલા પ્રકારના છે? તો યોગ શબ્દ આપણે સમજવો પડે. વાસ્તવમાં શબ્દ યોગ છે. આજકાલ જે યોગા શબ્દ વપરાય છે ને કે યોગા ક્લાસમાં જઈએ છીએ, તો યોગા શબ્દ આપણામાં છે જ નહીં. YOGA એટલે ગ હલંત, જી એમાં એ લગાડીએ એટલે યોગ શબ્દ બને છે આખો. સંસ્કૃત શબ્દ તો યોગ છે, ગુજરાતીમાં કહે તો યોગ થાય. યોગા એવો કોઈ શબ્દ નથી. અને આજકાલ જે યોગા ક્લાસ કહે ને એમાં યોગ એટલે શું? તો કે આસન અને પ્રાણાયામ, બે જ વસ્તુ, એ સિવાય આગળ કશું નથી કરાવતા. વાસ્તવમાં એટલો યોગ નથી. યોગનો તો ખૂબ વિસ્તૃત અર્થ છે. પણ સામાન્ય રીતે જોઈએ તો અષ્ટાંગ યોગને યોગ કહેતા હોઈએ છીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ નિયમથી પ્રારંભ કરી અને સમાધિ પર્યંતની જે સાધના છે ને એને યોગ દ્વારા કહેવામાં આવે છે. તો એ જે અહીંયા છે એમાં માત્ર આસન અને પ્રાણાયામ કરે એટલે યોગ કરીએ છીએ એવું માનતા થઈ ગયા છે. ચોક્કસ એ નકામું નથી, એનાથી શારીરિક ફાયદો થવાનો છે, ચોક્કસ થશે. પણ એટલું જ કરીએ એટલે યોગ કરીએ છીએ એવી ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું. એ તો માત્ર 2 સાધન છે 8માંથી. તો આ યોગનો એક અર્થ છે. બીજો એક અર્થ છે જે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના ભાષ્યમાં શંકરાચાર્યજી એક જગ્યાએ ઉલ્લેખ કરે છે, યોગ તત્પ્રાપ્તિ ઉપાય. તત્ એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ ઉપાય. તત્ શબ્દ વાપરે, સર્વનામ છે, ત્યાં તત્નો અર્થ છે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ ઉપાય. યોગ તત્પ્રાપ્તિ ઉપાય. જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં જે કંઈ સહાયક થાય ને, એમાં સાધનરૂપ બને ને, એ બધા યોગ કહેવાય. ભગવદ્ ગીતાના 18 અધ્યાય યોગ છે. કેમ? જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં ઉપયોગી છે. કોઈક પ્રકારે જો કર્મ પણ નિષ્કામ કર્મ કરતા હોઈએ, ચિત્તશુદ્ધિ કરાવનાર છે તો ચિત્તશુદ્ધિ કરાવી અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં આગળ લઈ જાય છે તો યોગ. અર્જુનને વિષાદ થયો, એ વિષાદ પણ અંતે વૈરાગ્યમાં પરિણમી અને એ જો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં ક્યાંક થોડુંક પણ હેલ્પફુલ થાય છે, કંઈક સાધનરૂપ બને છે તો એને યોગ કહેવાય. કર્મ જો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં સહાયક થાય તો એને કર્મ યોગ કહેવાય. જો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં સહાયક ન થાય, રાગ દ્વેષ ઓછા કરનાર ન થાય તો એ કર્મને કર્મયોગ નથી કહેતા. આ સમાજ કલ્યાણના કાર્યો કરતા હોય લોકો, પણ જો એ પ્રતિષ્ઠા પ્રાપ્તિ માટે હોય કે બીજા કોઈક ઉદ્દેશથી કરવામાં આવે ને તો એ કર્મયોગ નથી. કર્મયોગ ખૂબ મોટો શબ્દ છે, ગમે તેના કર્મ માટે કર્મયોગ શબ્દ ન વપરાય. એટલે આ યોગ શબ્દ છે અર્થાત કે પ્રાપ્તિનો ઉપાય. તત્પ્રાપ્તિ ઉપાય, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં જે ઉપાયરૂપ થાય છે, સાધનરૂપ થાય છે, એને યોગ કહેવામાં આવે છે. અને જો સરળ વ્યાખ્યા કરવી હોય તો એવું કહી શકાય કે યોગ જે છે એટલે કહીએ જોડાવું. યોગ એટલે જોડાવું. વ્યવહારમાં કહેતા આજે સારો યોગ થઈ ગયો, આપણે અહીંયા ભેગા થઈ ગયા. યોગ એટલે જોડાવું. અને અધ્યાત્મમાં પણ એ અર્થ યોગ્ય જ છે કે જીવ બ્રહ્મ સાથે એકરૂપ થઈ જાય, જીવેશ્વર ઐક્ય જણાય ને, એ જાણી લઈએ ને તો એને પણ યોગ કહેવામાં આવે છે. તો એ જે છે ને એ શ્રેષ્ઠ યોગ છે. જીવેશ્વર ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવ પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય, એ જોડાવું એ શ્રેષ્ઠ યોગ છે. એ ના થાય ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક તો જોડાયેલા છીએ જ. ભગવદ્ ગીતામાં ભગવાને સરસ વ્યાખ્યા કરી છે, તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ. યોગ કોને કહેવાય? તો કે દુઃખની સાથે જોડાયેલા છીએ, સંસાર સાથે જોડાયેલા છીએ, એમાંથી છૂટા થઈ અને પરમાત્મા સાથે જોડાવું ને એને યોગ કહેવાય છે. ત્યાં દુઃખ સંયોગ શબ્દ વપરાયો છે. દુઃખ સાથે તો જોડાયેલા છીએ જ, પણ એમાંથી વિયોગ પામી, એમાંથી છૂટા થઈ, એ દુઃખ સાથે જોડાયેલા છે, એમાંથી મુક્ત થઈ અને પરમાત્મા સાથે, જે સુખ સ્વરૂપ પરમાત્મા છે એની સાથે જોડાવું, એને યોગ કહેવામાં આવે છે. એટલે આપણે દુઃખ સાથે જોડાયેલા છીએ, કોઈક સ્થાન સાથે જોડાયેલું હોય, વ્યવહારમાં દૃષ્ટાંતમાં જોઈએ તો કોઈ સ્થાન સાથે જોડાયેલું હોય, કોઈ આસન પ્રાણાયામ કરતો હોય તો આસન સાથે જોડાયેલા છે, કોઈ પ્રાણાયામ સાથે જોડાયેલા છે, બસ એને જ શ્રેષ્ઠ માની અને એ કરતા રહેતા હોય છે. એટલે અહીંયા શું છે? યોગિન્દ્રમ, યોગીઓમાં જે શ્રેષ્ઠ છે. આ બધા જે છે ને યોગ,
જેટલા યોગ છે એમાં સૌથી શ્રેષ્ઠ યોગ કયો? બધા યોગી જ છે. આસન કરે છે તો યોગ, અષ્ટાંગ યોગનું કોઈ પણ અંગનું આચરણ કરતા હોઈએ તો એ યોગ જ છે. એ કરનાર યોગી જ છે. પણ યોગીમાં પણ કોઈક શરૂઆતના યોગી હોય, કોઈક આગળ વધેલા યોગી હોય. તો સૌથી શ્રેષ્ઠ યોગી કોણ? શું યમ સાથે જોડાયેલા હોય, નિયમ સાથે જોડાયેલા હોય, આસન સાથે જોડાયેલા હોય, પ્રાણાયામ સાથે જોડાયેલા હોય, ધ્યાન સમાધિ કરનારા યોગી હોય? તો કે આ બધા યોગીઓમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? યોગિન્દ્રમ. યોગીઓમાં શ્રેષ્ઠ કોણ છે? તો કે જે પરમાત્મા સાથે જોડાયેલા છે ને, જે સર્વશ્રેષ્ઠ છે એની સાથે જોડાયા એ શ્રેષ્ઠ યોગી કહેવાય. જે પરમાત્મા સાથે જોડાયેલા છે, પોતાને પરમાત્મા રૂપે જાણી ચૂકેલા છે એ શ્રેષ્ઠ યોગી છે. ને એવા યોગિન્દ્રમ ગુરુમ નત્વા, એવા પોતાના ગુરુ જે યોગિન્દ્ર છે, પરમાત્મા સ્વરૂપમાં સ્થિત છે, એવા ગુરુને નત્વા અર્થાત કે નમન કરીને આ ગ્રંથ રચનાનો પ્રારંભ કરવામાં આવે છે. એક બીજો અર્થ પણ વપરાતો હોય છે. યોગ એટલે ઘટના. કોઈ ઘટના ઘટે ને તો આ યોગ થઈ ગયો, એવી રીતે પણ કહેતા હોય છે. અને આ જે આત્મ સ્વરૂપમાં સ્થિત છે એવા ગુરુ રજ્જુમાં સર્પવત આરોપ રૂપે જે મિથ્યા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાનું જેનામાં સામર્થ્ય છે. યોગી હોય ને કંઈક ચમત્કાર કરતા હોય, પાણી ઉપર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, કંઈક બીજી સિદ્ધિઓ બધી પ્રાપ્ત કરતા હોય. તો કે આ બધી સિદ્ધિઓમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ કઈ છે? તો કે જે જગતનું અસ્તિત્વ જ નથી પણ છતાંય એ જણાય છે. જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી એવા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાનું જેનામાં સામર્થ્ય છે, એવા જે યોગી છે એવા ગુરુને અહીંયા નમન કરવામાં આવે છે. અને આવા જે આત્મ સ્વરૂપમાં જોડાયેલા શ્રેષ્ઠ યોગી, યોગિન્દ્રમ, એને નમન કરી અને ગુરુને પ્રાર્થના કરવામાં આવે છે કે આપ અમને એવું સામર્થ્ય પ્રદાન કરો કે અમે પણ એ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ, અમે પણ એવા શ્રેષ્ઠ યોગમાં સ્થિત થઈ શકીએ. એના માટે અહીંયા પ્રાર્થના કરે છે નત્વા, નમન કરીને. નમન કરી અને અમને પણ એવું જ્ઞાન પ્રદાન કરો એવી પ્રાર્થના કરવામાં આવે છે. એટલે અહીંયા બે શબ્દો આપણે સમજ્યા, વાસુદેવેન્દ્ર અને યોગિન્દ્રમ. જે વાસુદેવ છે સર્વની અંદર આત્મ સ્વરૂપે સ્થિત રહેલા છે એવા પરમાત્માને નત્વા, નમન કરીને. પછી જે પોતાના ગુરુ રૂપે રહેલા છે એ જ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ રૂપે રહેલા છે, એ જ ગુરુ રૂપે અત્યારે અભિવ્યક્ત થઈને રહેલા છે એવા ગુરુને પણ નમન કરે છે. અને યોગિન્દ્રમ, જે યોગીઓમાં શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ યોગ, જે જીવેશ્વર ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિત છે એવા યોગિન્દ્રને, ગુરુને નમન કરે છે. અને હવે આગળ જે ત્રીજો શબ્દ છે, જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા. જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમન કરું છું. હવે આ થોડોક વિચારણા, સુંદર વિષય છે આ. કેવા ગુરુને નમન કરવાનું છે? તો કે જ્ઞાન પ્રદાન કરનાર. તો કયું જ્ઞાન? કેટલા બધા વિષયના જ્ઞાન છે. શું ગણિતનું જ્ઞાન પ્રદાન કરશે, વિજ્ઞાનનું જ્ઞાન પ્રદાન કરશે, સમાજ વિદ્યાનું જ્ઞાન પ્રદાન કરશે, પોલિટિક્સનું જ્ઞાન પ્રદાન કરે છે? કયું જ્ઞાન પ્રદાન કરનારા છે? એ બધાને વ્યવહારમાં તો ગુરુ કહેતા હોઈએ છીએ. એ પણ ગુરુ કહેતા, સંગીત શીખતા હોય તો, નૃત્ય શીખતા હોય તો એમાંય કહેતા જ હોય છે અમારા ગુરુ છે. અને એટલા ભાવપૂર્વક જ એમની પાસેથી શીખતા હોય છે અને બહુ માન આદરપૂર્વક એમનું નામ લેતા હોય છે કે આ અમારા ગુરુ છે, એમની પાસે હું સંગીત શીખું છું, નૃત્ય શીખું છું, આ શીખું છું, તે શીખું છું. તો એ બધા ગુરુ પણ છે. અને અહીંયા ગુરુ કહી દીધું. તો અહીંયા આ જે ગુરુ શબ્દ છે ને એની આગળ સદગુરુ શબ્દ લાગે છે. આ સદગુરુ છે. હવે જ્યારે તમે એક વિશેષણ લગાવો ને, ધારો કે કહું કે ત્યાં ટેબલ પર બધી પેન પડી છે ને એમાંથી લાલ રંગની પેન છે ને એ લાવો. મેં શું કહ્યું? લાલ પેન લાવો. એટલે તરત મનમાં વિચાર આવશે કે ત્યાં બીજા બધા રંગની પણ પેન હોવી જોઈએ, તો જ કહ્યું હોય ને કે લાલ પેન લાવો. ધારો એક જ પેન હોય તો કહેવાની જરૂર ખરી? પણ જ્યારે સદગુરુ કહેવામાં આવે તો શું બીજા ગુરુને શું કહેવાય? જો આ આત્મવિદ્યા પ્રદાન કરનાર છે એને સદગુરુ કહીએ તો બીજા ગુરુ કેવા થયા? અસદગુરુ. સદગુરુ હોય તો એની સામે બીજા કયા થયા? અસદગુરુ. સદગુરુ ખૂબ સરસ શબ્દ છે, સમજી લેવું જોઈએ. આપણે ભલે વાપરીએ છીએ,
શબ્દ ખબર છે પણ એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. સદગુરુ કોને કહેવાય? તો કે સત પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર છે ને એને સદગુરુ કહેવાય. સત્તત્વનું જ્ઞાન પ્રદાન કરે છે તો સદગુરુ. સત્તત્વનું જ્ઞાન પ્રદાન ના કરતા હોય તો એને સદગુરુ શબ્દ ના વપરાય. એ ગુરુ વાપરે છે એમાં પછી અસદગુરુ કહેવાય. અસદગુરુ એ કંઈ બહુ ખરાબ શબ્દ છે એવું નથી, પણ જે બીજી અવિદ્યા છે, આપણે ત્યાં વિદ્યા અને અવિદ્યા બે વિભાગ કરવામાં આવે છે. ઉપનિષદમાં એની વિચારણા આવતી હોય છે. જે આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરે પરાવિદ્યા છે એ જ વાસ્તવમાં વિદ્યા છે, બાકી બધી અવિદ્યા છે. બીજા બધા જગતના કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રદાન કરનાર છે ને એ અવિદ્યા કહેવામાં આવે છે. નકામી નથી, વ્યવહાર ચલાવવા માટે ઉપયોગી છે, પણ એને અવિદ્યા કહેવામાં આવે છે. અને એ કોઈ પણ અવિદ્યાનું જ્ઞાન પ્રદાન કરનાર હોય તો એને અસદગુરુ કહી શકાય. એ સદવિદ્યાનું જ્ઞાન પ્રદાન નથી કરતા. અહીંયા સદગુરુ છે જે સત્તત્વનું જ્ઞાન પ્રદાન કરે છે, અને સત્તત્વ એટલે જ પરમાત્મા. એ સત્તત્વનું જ્ઞાન પ્રદાન કરનાર છે એને અહીંયા સદગુરુ કહેવામાં આવે છે. અને સદગુરુને ગુરુમ નત્વા, કારણ કે જ્ઞાન પ્રદમ કહ્યું છે એટલે આપણે આ અર્થ કરી રહ્યા છીએ. જે જ્ઞાન પ્રદાન કરે છે, સત પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર હોવાથી જ એ સદગુરુ છે. બીજા કોઈ વિષયનું જ્ઞાન પ્રદાન નથી કરતા. એટલે જ્યારે સદગુરુના શરણે જઈએ ત્યારે એક નિશ્ચય પાકો હોવો જોઈએ કે મારે સદવિદ્યા પ્રાપ્ત કરવી છે, સત પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ સિવાય કોઈ પણ ઉદ્દેશ હોવો જોઈએ નહીં. ઘણા લોકો હોય છે સત્તા પ્રતિષ્ઠા માટે પણ આવતા હોય છે કે હું તો આ આશ્રમમાં શિબિર માટે જાઉં છું, હું આ ગુરુનો શિષ્ય છું, એટલે સમાજમાં પ્રતિષ્ઠા મળતી હોય છે. તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો એની સાથે પણ તમારી પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે. ભલે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ ના કરીએ, કે હું તો આ આશ્રમમાં જાઉં છું, આ ગુરુને ત્યાં અધ્યયન કરું છું, હું તો આમ કરું છું, અહીંયા આ પ્રવૃત્તિ કરું છું, એનાથી પણ સમાજમાં પ્રતિષ્ઠા મેળવાતી હોય છે. ઘણા લોકો એવા ઉદ્દેશથી પણ આવતા હોય કે ચાલો ત્યાં જઈએ. ઘણા સજ્જનો આવતા હોય છે, ઘણા મોટા મોટા લોકો આવે છે, ત્યાં બધા સાથે ઓળખાણ થશે તો આપણો ધંધો પણ. જો આવો કોઈ પણ ઉદ્દેશ હશે ને તો એ આપણને આ જ્ઞાન પ્રાપ્ત નહીં થવા દે. જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો આ એક જ ઉદ્દેશ લઈને આવવું પડશે. સદગુરુના શરણે એક જ ઉદ્દેશથી જવાનું છે કે મારે એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અને એટલે અહીંયા ખાસ વિશેષણ વાપર્યું છે. કંઈ પણ કહેવામાં કે આ ડ્રાઈવર છે એવું કહેવામાં આવે, એનો અર્થ શું કે આપણને અપેક્ષા છે કે આપણી ગાડી એ ચલાવીને આપણને લઈ જાય ક્યાંક, તો જ એને ડ્રાઈવર કહેવાય. બાકી છે તો માણસ જ. કોઈ માણસને કંઈક આને કોમ્પ્યુટર બહુ સરસ આવડે છે, એનો અર્થ શું? કંઈક એમ તમારે કામ છે, કોમ્પ્યુટર પર કંઈક ટાઈપ કરાવવું હશે, બીજું કંઈક કામ હશે, તો જ તમે એને એવી રીતે સંબોધન કરો. હવે અહીંયા જ્યારે સદગુરુને જ્ઞાનપ્રદમ કહેવામાં આવે છે એનો અર્થ જ એ થયો કે આપણે એમની પાસે જ્ઞાનની જ અપેક્ષા રાખવાની કે જ્ઞાન આપણને પ્રદાન કરે. એ સિવાયની કોઈ અપેક્ષા હોવી જોઈએ નહીં, કોઈ બીજો કોઈ ઉદ્દેશ હોવો જ ના જોઈએ. એટલે અહીંયા કહેવામાં છે જ્ઞાનપ્રદમ. તો હવે જ્ઞાન કયું જ્ઞાન પ્રદાન કરે છે? તો શંકરાચાર્યજી જ ત્રીજા ચરણમાં જાણે છે મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુઓનું કલ્યાણ થાય ને એવું જ્ઞાન પ્રદાન કરવાના છે. તો એક શબ્દ ખૂબ અગત્યનો છે. આચાર્ય સર્વજ્ઞ છે, એક શબ્દ એક અક્ષર વધારાનો નથી લખ્યા કે એક અક્ષર ઓછો નથી લખ્યો. શબ્દોની કોઈ કમી નહોતી, ગમે તે શબ્દ વાપરી શક્યા હોત, પણ એક શબ્દ ખૂબ વિચારીને અર્થસભર શબ્દો વપરાયેલા છે. કયું જ્ઞાન પ્રદાન કરે છે? તો કે એવું જ્ઞાન પ્રદાન કરવાના છે કે જેનાથી મુમુક્ષુનું કલ્યાણ થાય. અને જો આપણે મુમુક્ષુ હોઈએ તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણું કલ્યાણ થઈ શકે તેમ છે. અને એવું જ્ઞાન છે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેશે જ નહીં. બીજા કોઈ જ્ઞાન પ્રાપ્તિની પછી ઈચ્છા જ નહીં રહે, કોઈ જિજ્ઞાસા જ સમાપ્ત થઈ જાય એવું અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જે જ્ઞાન દ્વારા જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. એ જ્ઞાન આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. અને જ્ઞાનથી મુક્તિ ત્યારે જ થાય જે આપણે પૂર્વે વિચારણા કરી ગયા છીએ. જ્ઞાનાત મુક્તિ ક્યારે હોય? તો કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત છે પણ જાણતા નથી એ જ વસ્તુની જ્ઞાનથી પ્રાપ્તિ થઈ શકે તેમ છે. અને એ આત્મ સ્વરૂપ જે આપણને પ્રાપ્ત જ છે પણ આપણે પોતાને આત્મ સ્વરૂપે જાણતા નથી, એ જ્ઞાન સદગુરુ આપણને પ્રદાન કરે છે. એટલે અહીંયા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા. અને એ જ્ઞાન સનાતન જ્ઞાન છે, શાશ્વત જ્ઞાન છે, એમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી.
અનાદિકાળથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત જ છે, ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત છે અને એ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા. હવે જે જ્ઞાનપ્રદમ કહ્યું ને એના ઉપર આપણે થોડીક વિશેષ વિચારણાની આવશ્યકતા છે કે આ જ્ઞાન કયા જ્ઞાનની વાત અહીંયા કરવામાં આવી છે અને એના દ્વારા આખી જ્ઞાન પરંપરાને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એનાથી આ જ્ઞાનનું મહત્ત્વ સમજાશે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આ જ્ઞાનથી મુક્તિ થઈ જાય, શબ્દો આપણને ખબર છે પણ એની પાછળનું જે રહસ્ય છે ને એ આપણે નથી સમજ્યા અને નથી સમજ્યા એટલે જ એની પ્રાપ્તિ માટેની તત્પરતા નથી. એને પ્રાપ્તિ માટેની જે તત્પરતા જીવનમાં ઉત્પન્ન થવી જોઈએ, એ રસ ઉત્પન્ન થવો જોઈએ ને, એનું મહત્ત્વ સમજાય ને તો જ થઈ શકે તેમ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શબ્દો તો ખબર છે પણ એ શબ્દો આપણને એટલો આમ અસર નથી કરતા, અપીલ નથી કરતા કે જેથી એની પ્રાપ્તિ માટે આપણે બધું છોડીને એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ. એટલે આપણે અહીંયા જે જ્ઞાનની વાત કરી છે, જ્ઞાનપ્રદમ ગુરુમ, જે જ્ઞાન પ્રદાન કરનાર છે એના દ્વારા આખી જ્ઞાન પરંપરાનો અહીંયા નિર્દેશ છે. આપણે કહ્યું ને ઈશ્વરને નમન કરીએ, સાથે સાથે આખી જ્ઞાન પરંપરા કે ગુરુ પરંપરાને પણ નમન કરવામાં આવે છે આ મંગલાચરણમાં. તો અહીંયા જ્ઞાન પ્રદાતા છે એના દ્વારા જ્ઞાન પરંપરાનો નિર્દેશ છે. એને જ્ઞાન પરંપરા કહીએ, ગુરુ શિષ્ય પરંપરા કહીએ, શ્રવણ પરંપરા કહીએ કે સંપ્રદાય પરંપરા કહીએ, આ બધા સમાનાર્થી શબ્દો છે. એના દ્વારા જ જ્ઞાનનું હસ્તાંતરણ થતું હોય છે અને જો આ પ્રક્રિયા નહીં સમજાય ને ત્યાં સુધી આ જ્ઞાન આપણને આત્મસાત થઈ શકે તેમ નથી. આ જ્ઞાનનું હસ્તાંતરણ થવું એટલે શું? ખૂબ અગત્યની વસ્તુ છે આ. એની આપણે સમજ પ્રાપ્ત કરવાની છે કે આ જ્ઞાન, ધારો કે ગુરુ જ્ઞાન પ્રદાન કરે છે, એમની પાસે જ્ઞાન છે, એમની પાસે ક્યાંથી આવ્યું? એમનું પોતાનું છે? ના. આ પરંપરામાં કોઈ કહી જ ના શકે કે આ જ્ઞાન મારું મૌલિક છે કે મેં આ શોધ્યું. હા, તમે બહુ તો કોઈ કે પોતાના નવા દ્રષ્ટાંત આપી શકે, સામે શ્રોતાઓ જેવા હોય એને અનુકૂળ યોગ્ય દ્રષ્ટાંત આપી શકાય, એને શબ્દો બદલી અને શ્રોતા સમજી શકે એવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. પણ જ્ઞાનમાં કોઈ ભેદ નથી, એની અભિવ્યક્તિમાં ભેદ હોઈ શકે. કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો એનો ફેરફાર હોઈ શકે. પહેલાં તો પુસ્તકો નહોતા ત્યારે તો એમનેમ જ અધ્યયન થતું હતું, પછી પુસ્તકો આવ્યા. આજકાલ હવે ડિજિટલ જમાનો છે, લેપટોપ એ છે ને તમે ટીવી પર જોઈ શકો છો. પ્રકાર બદલાઈ શકે, અભિવ્યક્તિ બદલાઈ શકે છે. જ્ઞાનમાં કોઈ ફેર નથી. જ્ઞાન તો એનું એ જ સનાતન છે. ક્યારથી ચાલી આવ્યું છે? એટલે શ્લોક છે ને, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આદિ ગુરુ શંકર ભગવાન છે. શંકર ભગવાને એમના જે પહેલાં શિષ્યો હતા, સનતકુમાર વગેરે, બ્રહ્માજીના માનસ પુત્ર, એમને જ્ઞાન આપ્યું, એમણે એમના શિષ્યોને જ્ઞાન આપ્યું, એમણે એમના શિષ્યોને જ્ઞાન આપ્યું. એમ જ્ઞાનનું હસ્તાંતરણ થતાં થતાં વચ્ચે શંકરાચાર્યજી પણ આવી ગયા, એમણે એમના શિષ્યોને જ્ઞાન આપ્યું અને અસ્મદ આચાર્ય પર્યંતામ, આપણા આચાર્ય પર્યંત આ જ્ઞાન ઉપલબ્ધ છે. કયું જ્ઞાન છે? જે શંકર ભગવાને શરૂઆતમાં આપેલું, એમાં કોઈ જ ફેરફાર નથી. આ વૈદિક વિજ્ઞાનનું વિશેષતા છે. ત્યારે વ્યવહારિક વિજ્ઞાનમાં શું છે? એ જ્ઞાન બદલાયા કરે. આજે એક વૈજ્ઞાનિક આવે, કંઈક શોધખોળ કરીને જાય અને થોડા વર્ષો પછી બીજો આવે, કંઈક એમાં સુધારો વધારો કરે. અને કહેવાય છે પણ એવું જ, સાયન્સ ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. અને સિદ્ધાંત મૂકી દીધો, કોઈક બીજો આવશે, એક્સપેરિમેન્ટ કરશે, પેલા સિદ્ધાંતને વેરીફાઈ કરશે, કંઈક જુદું ઓબ્ઝર્વેશન થશે એટલે નવો સિદ્ધાંત મૂકી દેશે, કરેક્શન કરશે. એમાં એ જ્ઞાન બદલાયા કરે. અને એટલે જ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે અમુક ટાઈમે કહે કે ઘી ખાવું જોઈએ અને થોડા વર્ષ પછી બીજાનો રિપોર્ટ આવે કે ઘી ખવાય નહીં. પાછું થોડા વર્ષે પાછું એનો એ જ રિપોર્ટ આવે કે ના, ઘી ખાવામાં વાંધો નથી, પછી પાછા કે ઘી ખાવાથી નુકસાન થાય. આ બદલાયા કરે છે. ત્યારે અહીંયા જે જ્ઞાન છે ને એમાં કોઈ જ ફેરફારને અવકાશ નથી. એટલે એને સનાતન કહેવામાં આવે. પહેલાં હતું, અત્યારે પણ એવું છે અને એવું ને એવું જ રહેશે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે શ્રવણ પરંપરાથી જે જ્ઞાન અત્યારે આપણને ઉપલબ્ધ છે એ જ્ઞાન જે પરંપરા દ્વારા આપણને ઉપલબ્ધ થયું છે, અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. એક ગુરુએ એના શિષ્યને જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એના શિષ્યને પ્રાપ્ત થયું. એ આખી આમ કહીને સાંકળ છે, એમાં એક પણ કડી નકામી નથી. બધી કડીનું પોતાનું યોગ્ય સ્થાન છે. અને એટલે આખી પરંપરાને એક કડી તૂટી ગઈ તો સાંકળમાં એનું હસ્તાંતરણ ના થાય.
એટલે કેટલાય આચાર્યોએ પોતાના જીવન આ પરંપરાને સાચવવામાં હોમી દીધા છે અને એ જ્ઞાન અત્યાર સુધી આપણી પાસે ઉપલબ્ધ છે અને એ જ્ઞાન એવું ને એવું જ છે, એમાં કોઈ ફેરફાર થવાની શક્યતા કે સંભાવના નથી. આપણે ફેરફાર કરી શકીએ એમ પણ નથી, આપણને ફેરફાર કરવાનો હક પણ નથી, અધિકારય નથી ને સામર્થ્યય નથી. એક અક્ષર આમ તેમ કરી શકાય એમ નથી. એવું આ આત્મતત્વનું જ્ઞાન છે. અને સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ આપણે એક શાંતિપાઠ પણ આપણે ગાતા હોઈએ છીએ. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મુક્ષુર્વૈ શરણમ અહમ પ્રપદ્યે. જે પરમાત્માએ બ્રહ્માજીને પૂર્વે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વમ કહ્યું ને, સૃષ્ટિની ઉત્પત્તિ કરતાં પૂર્વે બ્રહ્માજીને આ વેદાંત પ્રહિણોતિ, વેદો ગ્રહણ કરાવ્યા, વેદોનું જ્ઞાન આપ્યું. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે વેદોનું જ્ઞાન આપ્યું. એટલે સૃષ્ટિ ઉત્પન્ન થયા પહેલાં વેદો હતા જ. કેવા હતા તો કે પૂર્વકલ્પમાં પણ હતા. સૃષ્ટિ ઉત્પન્ન થઈની પહેલાં જે સૃષ્ટિ હતી ત્યારે પણ વેદો હતા જ. વેદ એટલે આ જ્ઞાન હતું જ. એ જ્ઞાન જેમણે બ્રહ્માજીને આપ્યું, યોહ બ્રહ્માંડમ વિદધાતિ, જે બ્રહ્માજીને સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે આ વેદ ગ્રહણ કરાવે છે કે વેદનું જ્ઞાન આપે છે, તમ દેવમ, એ દેવને, એ પરમાત્મા દેવને કે જે આત્મબુદ્ધિ પ્રકાશમ, આપણી અંદર આત્મબુદ્ધિ છે એને પ્રકાશિત કરનાર છે, આત્મરૂપે રહેલા છે, જે પ્રકાશિત થઈ રહેલા છે, એમને અહમ મુમુક્ષુહુ શરણમ પ્રપદ્યે, એમને હું શરણે જાઉં છું. કોને શરણે જવાનું છે? જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે બ્રહ્માજીના વેદોનું જ્ઞાન ગ્રહણ કરાવ્યું, એ પરમાત્માને શરણે જવાનું છે. એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા પણ એ જ્ઞાન અપૌરુષેય જ છે, કોઈ પુરુષની રચના નથી. એ વેદનું જ્ઞાન શાશ્વત જ છે, પહેલેથી આમને આમ જ ચાલ્યું આવે છે. એમાં કોઈ ફેરફાર થયો નથી કે કરવાનો નથી, અને એમાં કંઈ પણ આપણે મૌલિક આપણું ઉમેરી શકીએ તેમ નથી. જો કોઈ એવું કહેતું હોય ને, આજકાલ ઘણા કહેતા હોય છે કે આ મારું મૌલિક છે, અહીંયા મૌલિકતાને અવકાશ જ નથી. પરંપરાનું મહત્ત્વ છે. મૌલિકતા જગતના વ્યવહારિક જ્ઞાનમાં સંભવે છે. જે મૌલિક કહે ને એનું મૌલિક સાચું હોઈ જ ના શકે. મનુષ્ય બુદ્ધિ કેટલું વિચારી શકે? મનુષ્ય બુદ્ધિ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. એ પરંપરાથી જે પ્રાપ્ત છે એ જ જ્ઞાન મહત્ત્વનું છે. એટલે અહીંયા ગુરુ પરંપરાનું મહત્ત્વ છે. અને ગુરુ પરંપરાથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એની અહીંયા વિશેષ મહત્ત્વ પણ છે. ભલે ઉંમર નાની હોય પણ જો ગુરુ પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને, સંપ્રદાય પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને, આખી પરંપરાનો અનુભવ એની પાસે છે. આખી પરંપરાનો જે નિચોડ છે એ એણે અધ્યયન કરી લીધું છે, એ એણે પ્રાપ્ત કરી લીધું છે. એટલા માટે પરંપરાનું મહત્ત્વ છે. અને અહીંયા સંપ્રદાય શબ્દ પણ કહેવામાં આવે છે. શ્રવણ દરમિયાન ક્યારેક સાંભળ્યો પણ હશે, સંપ્રદાયવિત, સંપ્રદાય દ્વારા જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આપણો વૈદિક સંપ્રદાય છે. જે વ્યવહારમાં કહીએ છીએ ને કે અમુક સંપ્રદાય આ સંપ્રદાયવાળા છે ને અમે તો આ સંપ્રદાયમાં છીએ, એ સંપ્રદાયનો અર્થ અહીંયા નથી. સંપ્રદાયનો જો શબ્દ પ્રમાણે અર્થ જોઈએ તો સંપ્રદાય એવી રીતે શબ્દ બને છે. દાય એટલે આપવું, દદાતી પરથી બને છે દાય, જે આપવામાં આવે છે. પ્રદાયતે સારી રીતે આપવામાં આવે છે, પ્રકર્ષેણ, અને એમાં પાછું સમ પ્રત્યય લાગે, સમ્યક પ્રદાયતે, જે જેવું છે તેવું ને તેવું જ જ્ઞાન જ્યાં પ્રદાન કરવામાં આવે ને એને સંપ્રદાય કહેવાય. એમાં કોઈ વધારો સુધારો સંભવ નથી. જેવું જ્ઞાન સદાશિવ સમારંભમ ત્યારથી જે શરૂ થયું છે, અથવા યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પરમાત્માએ બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું છે એ જ જ્ઞાન એવું ને એવું જ કોઈ પણ ફેરફાર વગર ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્યાં પ્રદાન કરવામાં આવે છે એને સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે. સમ્યક પ્રદાયતે એને સંપ્રદાય કહેવાય. અને એ સંપ્રદાય પરંપરાથી જેણે પ્રાપ્ત કર્યું છે એને જ સંપ્રદાયવિત કહેવાય. અને એનું વધારે મહત્ત્વ છે આપણે ત્યાં. અને એવું જ્ઞાન જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એવું જ્ઞાન પ્રદાન કરનાર જે ગુરુ છે એમને નમન કરવાના છે. આપણે થોડુંક અત્યારે સમય થઈ ગયો છે, આપણે આવતા સોમવારે પુનઃ મળીશું. ત્યારે આની
હજુ થોડીક વિશેષ વિચારણા કરવાની છે કે જેથી આ સનાતન જ્ઞાન જે છે, આ જે વૈદિક જ્ઞાન છે, જે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, જે જીવેશ્વર ઐક્યનું જ્ઞાન પ્રદાન કરે છે, એ જ્ઞાનનું આપણા જીવનમાં મહત્ત્વ સાબિત થાય, એનું મહત્ત્વ સમજાય અને એમાં આપણને રસ ઉત્પન્ન થાય, એ આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. એકવાર એ રસ ઉત્પન્ન થશે ને પછી કહેવું નહીં પડે કે આ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. જેનું મહત્ત્વ સમજાઈ જાય ને એ જ્ઞાન પ્રાપ્તિ માટે આપોઆપ પ્રવૃત્ત થઈ જવાતું હોય છે. એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અત્યારે અહીંયા આપણે આ વિચારણામાં અટકીએ છીએ. પુનઃ મળીશું ત્યારે એની વિશેષ સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.